સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા સ્વતંત્રતાનો ઉત્સવ અંતર્ગત નવલખી મેદાનથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે આતશબાજી સાથે તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। યાત્રાના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશભક્તિ સાથે ડ્રગ્સ સામેની લડાઈમાં જનભાગીદારીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશમાં ડ્રગ્સ નાબૂદી માટે સજાગ લડાઈ ચાલી રહી છે અને ગુજરાત પોલીસ આ દિશામાં પ્રશંસનીય કામગીરી કરી રહી છે। વધુમાં કહ્યું હતું કે ડ્રગ્સ જેવી સામાજિક બદીને જડમૂળથી દૂર કરવા માટે માત્ર પોલીસ જ નહીં પરંતુ સમાજના દરેક નાગરિકની ભાગીદારી જરૂરી છે। ડ્રગ્સ અથવા તેના ગેરકાયદેસર વેપાર અંગેની કોઈપણ માહિતી પોલીસ સુધી પહોંચાડી સમાજને નશામુક્ત બનાવવામાં સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી। બીજી તરફ હર ઘર તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધો સુધી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા લોકોના કારણે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રીય ભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ભારત માતા કી જય અને દેશભક્તિના ગગનભેદી નારાઓ સાથે જોડાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાએ વડોદરા શહેરમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો। આજે 14 ઓગસ્ટના દિવસે આપણા દેશને આઝાદ કરવા માટે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને તેના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાખો લોકો આપણા યાત્રામાં જોડાય છે। એમાં સ્કૂલના બાળકોથી લઈને સંસ્થાઓ અને બધા જ લોકોને આપણે સાથે જોડીને આપણે યાત્રાનું આયોજન કર્યું છે અને ખાસ તો યુવાનો માટે કે જે આપણે દેશ આઝાદ થયો અને લોકોને પોતાનું બલિદાન આપ્યું એના ભાગરૂપે એ ના ભૂલીને આપણે પોતાની જવાબદારીના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આજે વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના યશસ્વી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ ટૂંકા સમયમાં જોડવાના છે। અમે અડધો કલાક વહેલા શરૂ કરવાના છે કારણ કે આ માહોલ આખું જમી ગયું છે। વડોદરા શહેરના લગભગ 50,000 થી વધારે પબ્લિક આપણે સાથે આ યાત્રામાં જોડવાના છે। લગભગ 2 કિલોમીટરની યાત્રામાં અલગ અલગ સામાજિક સંસ્થાઓ, સમાજો, આગેવાનો, NGO અને પબ્લિક, વડોદરા શહેરના પદાધિકારીઓ, અધિકારીગણ, પોલીસ તંત્ર, ફાયર ટીમ અને બધા જ રાજ્યો સાથે આપણે જોડવાના છે। આપ જોઈ શકો છો કે 14 ઓગસ્ટના પાર્ટીશન હોરાઇઝન ઉપર પણ અમે મ્યુઝિયમમાં એક્ઝિબિશન કમાટી બાગ મ્યુઝિયમમાં કરી છે। આજે તિરંગા યાત્રા ટૂંકા સમયમાં શરૂ થવાના છે। વડોદરાના મીડિયા મિત્રોને પણ આભાર કે આપના દ્વારા અમે વડોદરા શહેરજનને આજે આમંત્રણ આપી રહ્યા છે। આપ આવો, આપણા સાથે જોડો અને આ યાત્રાને ભવ્ય બનાવવા અને સારું કરવા માટે આપણે સાથે મહેનત કરવા।